બંને મોરો ખેલવા ગયેલા અને બારના રાજ્યના બે ઘોડે અસવાર જોઈને આપણા કુંવરે બહુ હટ લીધી. મોરો ક્યાં ગયા છે? બંને રિસાને રાજમહેલમાં રાજી જી બાપુ કુંવરને બોલાવો પેલા. જી બાપુ આજે પરતમ બોલાવે કુંવરે આવજો રે આજે પરતમ બોલાવે કુંવરે આવજો રે એ આવજો રાજાને દરબાર પરતમ બોલાવે કુંવરે આવજો રે એ આવજો રાજાને દરબાર પરતમ બોલાવે કુંવરે આવજો રે એવા પગલા બોલાયા કુંવરે આવ્યા રે એવા પગલા બોલાયા કુંવરે આવ્યા રે આવ્યા રાજાને દરબાર પગલા બોલાયા કુંવરે આવ્યા રે એ આવ્યા રાજાને દરબાર પગલા બોલાયા કુંવરે આવ્યા રે. પ્રધાનજી जी गोवा रात में समझ કોળો મેં તમને બોલાવ્યો છે. पिताजी તમે બોલાવ્યો? હા હા હા. તમારી માતા કહે છે કે તમે કઈ ઘાટ પકડી છે. પિતાજી અમે તો કોઈ અર્થ કરી નથી. દૂધ કેમ નથી પીતા? હા હા. પિતાજી દૂધ તો અમે એટલા માટે નથી પીતા કે આપણા રાજમાં કેવા કેવા પૂર આવે છે ને ઘોડા ખેલે છે. અમારી ઘોડા ખેલવાની ઈચ્છા છે. એ પૂરો પાસે એવા ઘોડેલા છે કે મન પણ દગ રહી જાય તો અમને ઘોડા લઈ આપો. કોળો એ રાજકુમારો મોટા હોય તમે હજુ નાના છો. હજુ તમારી ઘોડી રમવાની ઉંમર થઈ નથી. પેલા દૂધ પી લો. તમે થોડા મોટા થાવ પછી તમને ઘોડા લઈ આપો. તો પિતાજી અમે ક્યાં મોટા ઘોડા માંગીએ છીએ? કેવા માંગો છો? નાના ઘોડા લઈ આપો. કોળો જો તમારી ઈચ્છા પૂરી કરું તો આ દરજીને બોલાવી કટાનો ઘોડો બનાવો. પિતાજી તો દૂધ પી લો પેલા. પિતાજી પછી પીશો. ઘોડા લેતો લઈ આપો. કારણ જો અમે દૂધ પી લઈએ તો તમે ઘોડા નહીં લઈ આપો અને જ્યાં સુધી ઘોડા નહીં લઈ આપો ત્યાં સુધી અમે દૂધ પીવાના નથી. કોળો તો હું દરજીને બોલાવી કટાનો ઘોડો શીખવાડો. હા પિતાજી બરાબર છે? બરાબર છે. હાજી. હવે તમે ઘોડો લઈને બાગમાં ખેલવા જાઓ. ભાઈ ઘોડો તો ઘોડો રાજમાં તો ખેલાય નહીં. તો ક્યાં દાસ્તા? ભાઈ આપણા રાજમાં બાગો છે ને તો ચાલો બાગમાં. હા તો ચાલો બાગમાં. એવા રામદેવી રમને બંને ચાલિયા રે એવા રામદેવી રમને ચાલિયા રે ચાલ્યા બાગોની મોય રામદેવી રમને બંને ચાલિયા રે ચાલ્યા બાગોની મોય રામદેવી રમને બંને ચાલિયા રે. ભાઈ મોટા તમે છો પેલા તમે ખેલો. એવા પેલો રે ઘોડીલો વીરો વિરમદેવ ખેલે એવો પેલો ખેલે બાગોની મોય પેલો રે ઘોડીલો વીરો વિરમદેવ ખેલે ઘોડો તો સરસ છે ભાઈ. પણ ભાઈ બોલો આ ઘોડો ઉડે છે ભગવાન ભાઈ રોકો દે છે. હા ભાઈ જરા લાવો ઓ ખેલો. અરે ભાઈ સંભાળીને ખેલજો હો ભાઈ. પાણી છે પાણી ખેલી ખેલતા ખેલતા ઉડી જાય. ઉડી જાય. એવો બીજો